આ આપણું ઓળખાણ છે, આ આપણી ઓળખાણ છે મિત્રો. ક્યાંય ગયો તો આપ્યો તો પછી આ જે છે ને એ આપણી ઓળખાણ છે. આણે આપણને આ દુનિયામાં આ માથું આમ કરીને જીવતા હતા ને, આમ ઊંચું કરીને જીવતા આણે શીખવાડ્યું છે બાબા સાહેબે. કેમ છો મિત્રો? તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો ફરી એકવાર સ્વાગત છે મારા બ્લોગમાં. તમારા ભાઈએ બ્લોગ ચાલુ કર્યો ચાલુ ગાડીએ, કારણ કે ઘરેથી હું ભૂલી ગયો તો. કાલે છે 15મી ઓગસ્ટ, તો આજે આપણે મસ્ત રીલ બિલ નાખી દઈએ અને કીધું મસ્ત મજાની રીલ બિલ શૂટ કરી દઈએ. ઝંડો લઈ લીધો છે હાથમાં અને સારું એવું લોકેશન પકડીએ અને નીકળી ગયા છીએ રોડ ઉપર. રાજકોટથી આવ્યા પછીનો પહેલો બ્લોગ છે, કારણ કે આટલા દિવસથી કંઈ નવું કંઈ કન્ટેન્ટ મળતું નહોતું અને આ સાતમ આઠમના લીધે ટાઈમ પણ એટલો રહેતો નહોતો. તો નીકળી ગયા છીએ, તો અમે લોકેશન સુધી પહોંચીએ ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ. બાંધવાનું એક કામ કરીને લાકડું થોડુંક ભાઈ. તો પહોંચી ગયા છે આપણે આપણા લોકેશને. થોડો ઝંડો બંડો આપણે મસ્ત સેટ કરી દઈએ ભાઈ પાસેથી અને સ્ક્રિપ્ટ લખીને તો હું આવ્યો જ છું. જોજે વાગ છે ઝંડો ખોડીને જ આજે તો અહીંયા જો મોર બોલ્યો જો રહ્યો આમે મિત્રો, તમને દેખાય તો કદાચ ઝૂમ કરું કે ભાઈ મારી જગ્યાએ તમે હું કામ આવ્યા. લોકેશન આપણું આજનું આ છે જોરદાર. અને બધા तेरी शान पे सदके સબસ્ક્રાઇબ નથી કરતા. તમે સબસ્ક્રાઇબ કરશો તો મને ખબર છે કે હું કેવું નવું વાંચી तेरी धूल से बढ़ के સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. तेरी धूप से रोशन કેમ જોયેલા तेरी हवा भाई पे मेहनत करो जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है अर्ज़ ये दीवाने की जहाँ बोर ફાઇનલી મિત્ર આપણે આપણો ઝંડો ફરકાવી દીધો છે એક દિવસ પહેલાં જ. તે હજી 15મી ઓગસ્ટ તો કાલ છે, પણ આજે મેં કીધું મસ્ત મજાની રીલ બિલ શૂટ કરી લઈએ. એટલે સ્ક્રિપ્ટ લખીને આવ્યા છે, તો હવે રીલ શૂટ કરી લઈએ. હાલે તો ભાઈ કેમેરો પકડતો, હજી હું લાવ્યો છું. એક મિનિટ હો. આ આપણું ઓળખાણ છે, આ આપણી ઓળખાણ છે મિત્રો. ક્યાંય ગયો તો આપ્યો તો પછી આ જે છે ને એ આપણી ઓળખાણ છે. આણે આપણને આ દુનિયામાં આ માથું આમ કરીને જીવતા હતા ને, આમ ઊંચું કરીને જીવતા આણે શીખવાડ્યું છે બાબા સાહેબે. તો કોમેન્ટમાં તમે પહેલાં તો જય ભીમ લખી નાખજો. એટલી વારમાં હું ઇન્સ્ટાગ્રામ માટે રીલ શૂટ કરી લઉં. કન્ટિન્યુ. તો મિત્રો અત્યાર સુધીના લગભગ કેટલા ટેગ લીધા છે? 20થી 25 ટેગ લઈ લીધા છે, પણ વિડીયો કમ્પ્લીટ નથી થયો. અને વિડીયો કમ્પ્લીટ જેવો થવા આવ્યો જેવું જ બધું તા સુરત દાદા જુઓ ને ખતરનાક. કારણ કે સુરતની અમે એકદમ આ તમે જોઈ શકો છો આટલામાં, કારણ કે આ તડકો કેટલો પડે છે. હવે આટલા તડકોમાં જો હું શૂટ કરું ને તો એડિટિંગમાં મને એટલો પ્રોબ્લેમ પડે ને કે તમે વાત જ જવા દો. હવે ઓલી બાજુ અંધારું જેવું છે, પણ હવે એ લોકેશન ચેન્જ નથી કરવાનું, કે અહીંયા પરફેક્ટ એકદમ આવી ગયું છે. અને સ્ક્રિપ્ટ મારે જેવો વિડીયો બનાવો હતો ને એવો બને છે, પણ હવે એક ટેગ બાકી રહી ગયો. લાસ્ટ ટેગમાં લગભગ આવી જવાનું હતું, પણ હવે કેમ થાય? આ ભાઈને ખબર હોય. આ ભાઈને તમે જરાક રિક્વેસ્ટ કરો ને, થોડાક નીચે આવ્યા જાય. મને કે હાલતી ન થાય ને તો બળીને રાખ કરી નાખી. આની અમે ન પડે ભાઈ, આની અમે ન પડે. પણ તમે આને રિક્વેસ્ટ જરાક કરો કે છોકરો મહેનત કરે છે તો થોડુંક રહેમ ખાઓ. રહેમ
એમાં એવું હોય ને જેટલી મહેનત કરો ને એટલી સફળતા મળે તમને. સફળતા મળે પણ કાળો એટલો પડી જાય ને ક્યાં રૂપાળો? એ હાસું પાછું ક્યાં કાળા આપણે ધોળા હતા કેદી વળી ધોળા હતા પણ એ બાપુ ખમૈયા કરો ને થોડીક ખમૈયા કરો. એટલા ઉડતો વધે આ તો. હા વધે છે પણ હાલો કંઈક કરશું ત્યાં સુધી કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પેકઅપ જો ભાઈ બધું ઉખાડવા માંડ્યા છે અને ફાઇનલી અમારું પેકઅપ થઈ ગયું છે મિત્રો. ઘણા બધા ટેગ લીધા પછી તમે માનશો નહીં 70 થી 80 ટેગ લીધા ત્યારે જઈને વિડીયો બન્યો છે મિત્રો. તમારે ખાલી એટલું જોઈને તમે યાર સ્કીપ કરી દો છો. તમે સ્કીપ ન કરી દો યાર, વિડીયોને આખો જોવો, સબસ્ક્રાઈબ કરો તો કંઈક થશે. આમ નહીં થાય તો હાલો મિત્રો આજનું પતી ગયું છે તો જાય ઘરે. હજી તો ઘરે બૈરા હારે લમણા કેટલા લેવાના છે કારણ કે આજે છે રાંધણ છઠ, કારણ કે ઘણું બધું રાંધવાનું છે. ગુલાબ જામુન બનાવવાના. ગુલાબ જાંબુન બનાવવાના છે. આપણે જીવલીને આપણે લઈને નીકળી આવે કારણ કે હજી બૈરું કે ખીજા હે કે આટલી બધી વાર કેમ લાગી પણ એને હું ખબર કે ઘરવાળાને 500 ટેગ લેવો પડે ત્યારે એક વિડીયો બને છે. તો ચાલો ઘરે જઈએ અને બૈરાનું હદે રિએક્શન લઈ કે હું કહેવા માંગે છે હું તમને સીધો વિડીયોમાં બતાવીશ. તો ત્યાં સુધી કન્ટિન્યુ. તો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે ને તમે જેમ કે મેં તમને કીધું હતું આજે છે છઠનું કામકાજ પૂરું થઈ ગયું છે, રાંધવા બાંધવાનું થઈ ગયું છે ને ચૂલો આપણે મસ્ત ઠારી દીધો છે માતાજીને અને બંને જણાએ પગે પગે લાગી લીધું છે જોઈ શકો છો. હજી શ્રીફળ વધારવાનું બાકી છે. હાલો તો હું શ્રીફળ વધારી નાખું. કેમેરો પકડતો શ્રીફળ લઈ લીધું છે, બધી નાખીએ માતાજીને અને માતાજીને 2 હાથ જોડીને એટલું છે એ માતાજી કઈ ભૂલ સુખ સમૃદ્ધિ દુઃખ તો અમારે ડેલી હોય છે પણ સમૃદ્ધિ શાંતિ આપે. શાંતિ આપજો, બાકી બધું કઈ નથી જોતું. બાકી બધું તો સુખ નથી જોતું, દુઃખ હાલ છે. નાનપણથી દુઃખમાં મોટા થયા છે. હાલ હું શ્રીફળ બધીને ગલ્પ કરતા હો 2 દી કઈ કરતી ને આમાં વધુ ઓલું ના હવે 2 દિવસ તમારે અહીંયા જ રહેવાનું છે. જય શીતળામાં બોલો તો ભાઈ. જય શીતળામાં. ગાંડા કેટલા છે એમાં કાંઈ ખબર નથી પડતી. અહીં નીચે પડ્યું લઈ લો તો. હા તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગયું છે અને આજે છે શીતળા સાતમ, કારણ કે આજે શીતળા સાતમના દિવસે કંઈ પણ વસ્તુ બનાવાય નહીં. તો તમે જુઓ ખાલી ખજાનો હો, ખાવાનો ખજાનો. હે હું લાવીને નવું લાવીને ખાવાનું તો જોવો સાહેબ. અને હું છે ને પહેલાં ટેસ્ટ કરવા બેઠો છું સારી કઈ વસ્તુ છે. આટલી બધી મીઠાઈ છે, ચેવડો છે, પછી આ શક્કરપારા, પૂરી, તીખા ગાંઠિયા, આ બાજુ નકરા થેપલા, 2-3 કાઢ તો ચીકી છે. ખાઈ ખાઈને ગાંડા થઈ જાય મિત્રો. ખાવાનું હોય એને તો હાઈકમ કહેવાય. જેમાં ખાઈ પીને જુગાર બુગાર રમવાનો કે નહીં? રાજકોટ વાળા જુગાર બુગાર રમવાના કે નહીં? કાંઈ વાંધો નહીં તમતાર મિત્રો, જુગાર બુગાર રમવાનો તમતાર. આઠમ અને આઠમના દિવસે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે રમવા જાય. એવું કંઈક કહે છે ને, એવું કંઈક ઇતિહાસ છે. પાસા રમે એટલે એ જુગાર જ કહેવાય. આટલું બધું જમવાનું છે તો હાલો બધા જમવા. જોઈ લો 365 આઈટમ. કેટલી? 365 આઈટમ છે
આમાંથી મિત્રો તમને જે મજા આવે એ લઈ લો, ખાઈ લો. તો એમાંથી આમ તો પૂછે કોઈ આવડતું તો છે નહીં. હે ભાઈ તું આવ્યો ને બસ તો પછી હાલો મિત્રો દબાઈને પેલા ખાઈ લે અને પછી જાય બપોર પછી તમે સમજો છો ને ત્યારે કન્ટિન્યુ